વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું ચેપ્ટર સારામાં સારી રીતે પૂર્ણ કર્યું, જેમાં થિયરી, ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા, MCQ અને એ સિવાયના પ્રેક્ટિસના દાખલાઓનો તમે અભ્યાસ કર્યો. તમને ખ્યાલ છે કે એક વખત વિડીયો સાંભળવાથી, એક વખત જોવાથી એ સંપૂર્ણ રીતે દ્રઢ થઈ જતું નથી. એક વિડીયોને 2 ભાગમાં ડિવાઈડ કરી, દરેક બાબતને કાગળ, પેન, પેન્સિલ રાખી અને તૈયારી કરતી જવી પડે છે, અને તમે તે કરી છે. આવનારા તારીખ 29-30 ગુજરાત સરકાર દ્વારા આયોજિત એક એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભૌતિક વિજ્ઞાનમાં પહેલું અને બીજું ચેપ્ટર પૂછાવાનું છે. એમાં બીજું ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું, પરંતુ પ્રથમ ચેપ્ટર જે બાકી હતું તે આજે આપણે શરૂ કરીએ છીએ. હવે પ્રથમ ચેપ્ટર ખરેખર 2 માર્કનું સામાન્ય રીતે છે, પરંતુ 2 જ ચેપ્ટરની પરીક્ષા છે તો થોડા ઘણા પ્રશ્નો એમાં વધારે પૂછાઈ શકે, પરંતુ નાના પ્રશ્નો એમાં વધારે પૂછાતા હોય છે. આખું ચેપ્ટર એ થિયરીનું છે, વાંચવાનું છે. એમાંની કોઈ જ બાબત કેલ્ક્યુલેશન કે ગાણિતીય નથી. તેથી આપણે ઝડપથી સરળતાપૂર્વક એમનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવાના છીએ. તેમાં નાના પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે છે. જો કે આમ પણ બહુ મોટી થિયરીઓ છે પણ નહીં, ચેપ્ટર પણ એકદમ નાનું છે. તેથી ધ્યાનથી PDF મૂકી છે તે વાંચવાનું છે, અને વિડીયોમાં આપણે એ જ વાતોને ફટાફટ જોઈ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી એકમ કસોટી જે છે એમાં પહેલા બીજા ચેપ્ટરની પરીક્ષા તમે આપી શકો. તે પરીક્ષામાં પેપર બોર્ડમાંથી આવવાનું છે, એ આપણી સ્કૂલને આપશે. આપણે WhatsApp દ્વારા તે તમારા ગ્રુપમાં જ આપણે મૂકવાના છીએ. પરીક્ષા ઘેર આપવાની છે, અને ઘેર પરીક્ષા આપ્યા પછી એ પેપર સ્કૂલ ઉપર જેમ કહેવામાં આવે એ રીતે સરકારી ગાઈડલાઈન પ્રમાણે આપણે સ્કૂલ ઉપર જમા કરાવવાનું છે. બહારગામ જે છે એમના માટે કદાચ સ્કેન કરીને PDF મોકલી દે, સ્કૂલે એની પ્રિન્ટ કાઢી લેવામાં આવશે. તો આપણે પહેલા ચેપ્ટરનો ફટાફટ વાંચવાનું જ છે, છતાં પણ અભ્યાસ કરીએ. પહેલું ચેપ્ટર જે છે એ ભૌતિક વિજ્ઞાનનો પ્રવેશ દ્વાર છે. એમાં તમે 2 વર્ષ દરમિયાન કયા કયા વિષયો ભણવાના છો તે બધી બાબતો એમાં આવવાની છે. એનો પ્રાથમિક પરિચય છે. આમ કહીએ તો એ અનુક્રમણિકા છે. એટલે એમાં બધા ટાઇટલ છે કે આપણે 2 વર્ષ સુધી ભૌતિક વિજ્ઞાનમાં શું ભણવાના છીએ. ભૌતિક જગતનો પરિચય એ જ આપણા ચેપ્ટરનું નામ છે. આપણે બધી થિયરીઓ જોઈએ છીએ આ ચેપ્ટરની, પરંતુ એ વાંચીને તમારે મોઢે કરવાની કે યાદ રાખવાની નથી. એ સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એના વિડીયો આવે ત્યારે જ. આ માત્ર પરિચય છે. એટલે આ એક સવાલ છે, આ એક જવાબ છે એવું છે નહીં. આ માત્ર સવાલનું સ્વરૂપ છે, અને તે સવાલ જવાબના સ્વરૂપમાં આપણે રજૂ કરીએ છીએ. તેથી જોઈએ તો માનવીને વિશ્વમાં બનતી કઈ કઈ ઘટનાઓ જાણવાની જિજ્ઞાસા રહી છે, અને આ અંગે માનવીનો શું પ્રતિભાવ રહ્યો છે. તો આ બધી જ લાઈનો વાંચવી, બધી જ લાઈનો વાંચવા જોવા માટે છે એવું નથી એક એક લાઈન ઉપર, પરંતુ બેઝિક પરિચય જે છે તે આપણે જોઈએ કે દિવસ અને રાત્રિનું નિયમિત પુનરાવર્તન થવું, ઋતુઓ જે છે એનું વાર્ષિક ચક્ર, ગ્રહણ, ભરતી ઓઢ, જ્વાળામુખી, મેઘધનુષ, આ બધા માનવી માટે કાયમ આશ્ચર્યના સ્ત્રોત રહ્યા છે. એનો પ્રતિભાવ પોતાની આસપાસ પર્યાવરણને ધ્યાનપૂર્વક અવલોકન કરે છે માણસ. પ્રકૃતિ જે છે તેની સાથે આંતરક્રિયા માટે નવા સંસાધનો બનાવે છે. શિયાળો આવશે ત્યારે સ્વેટર, ચોમાસું આવશે ત્યારે છત્રી કે રેનકોટ. એને અનુરૂપ પ્રાકૃતિક આબોહવાને ફેરફારને અનુરૂપ અનુકૂલન માણસ કરતો જાય. એમની સાથેના વ્યવહારો સમયાંતરે ખેતી, પાક વગેરે સાથે જોડાયેલો છે. સમયાંતરે મનુષ્યના આ પ્રકૃતિ સાથે રહેવા માટેના નવા સંશોધનો એ વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ એને દોરી જાય છે. ફરી હું કહું કે આ કોઈ સવાલ કે એક જવાબ છે એવું કંઈ છે નહીં. માહિતી જે બધી છે
એને આપણે સવાલ જવાબના સ્વરૂપમાં રાખી છે. એટલે એવું નથી સમજવાનું કે આ એક સવાલ છે ને આપણે પાકો કરવાનો છે, એવું છે નહીં. સાયન્સ શબ્દનો અર્થ જણાવો, વિજ્ઞાનની પ્રગતિમાં એનું યોગદાન, અને બીજા શબ્દોમાં તમે તમારી મૌખિક રીતે પણ જવાબ આપી શકો છો. આ માત્ર ટેક્સ્ટબુકની લાઈનો જે છે એનું સ્વરૂપ છે. સાયન્સ શબ્દનો ઉદ્ભવ લેટિન શબ્દ સિન્ટિયા પરથી થયો છે, એનો અર્થ જાણવું છે. હવે આવો નાનો સવાલ પૂછાતો હોય છે કે સાયન્સ શબ્દનો ઉદ્ભવ લેટિનના કયા શબ્દ ઉપરથી થયો છે. નાની નાની માહિતી યાદ રાખવાની છે. સંસ્કૃત ભાષાનો શબ્દ વિજ્ઞાન તથા અરબી ભાષાનો શબ્દ ઇલ્મ પણ આ જ અર્થ વ્યક્ત કરે છે. તો આ યાદ રાખવાનું છે, પણ આખી થિયરીની, જેનો અર્થ છે જ્ઞાન. વ્યાપક અર્થમાં વિજ્ઞાન માનવજાતિ જેટલું જ પ્રાચીન છે. ભારત, ઇજિપ્ત, ફ્રાન્સ, ગ્રીસ, મેસોપોટેમિયા તથા વિશ્વના અન્ય દેશોની પ્રાચીન સભ્યતાઓ વિજ્ઞાનમાં ખૂબ યોગદાન આપ્યું છે. આપણને ખબર છે કે વર્ષોથી ક્રમશઃ સાયન્સ ડેવલપ થતું જ આવ્યું છે. 16મી સદીમાં તો વિજ્ઞાનને એકદમ પ્રગતિ કરી હરણફાળ થયું છે, અને એમાં 20મી સદીના મધ્ય ભાગથી વિજ્ઞાનના આંતરરાષ્ટ્રીય ઉપક્રમે પણ ઘણું બધું ડેવલપ થયું છે. આપણને ખબર છે કે બધી ટેકનોલોજી જે છે એ ઝડપી વિકસિત થતી જાય છે. અહીંયા તમે મોબાઈલનું ઉદાહરણ પણ લઈ શકો છો કે તમે તમારી સમજણમાં છે ત્યાંથી 5મા 6ઠા ધોરણથીનો મોબાઈલ થઈને આજનો 2020નો જે મોબાઈલ છે એ તમને ખબર છે કેટલો સ્પીડમાં જઈ રહ્યો છે. વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે સમજાવો. વિજ્ઞાન કુદરતી ઘટનાઓને શક્ય તેટલી વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજવા માટેની સુવ્યવસ્થિત પ્રયત્ન કરે છે, અને આ રીતે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કુદરતી ઘટનાની આગાહી, નિયંત્રણ અને બદલાવ માટેનો પ્રયત્ન છે. જેમ કે ભૂકંપ આવવાનો છે એની આગાહી છે, એ દરમિયાનમાં આપણે કઈ રીતે સુરક્ષિત રહી શકીએ છીએ, એટમોસ્ફિયરના ચેન્જીસ દરમિયાનમાં આપણે કઈ વસ્તુ કરી શકીએ છીએ, એનો સાયન્સ સંશોધનપૂર્વક કરીને પ્રયત્ન કરે છે. ભૂકંપને સિસ્મોગ્રાફરથી માપવું કે કેટલા રિએક્ટર સ્કેલનો છે, ક્યાં એનું ઉગમ બિંદુ છે, દરેક કુદરતી ઘટનાની સાથે સાયન્સ જોડાયેલું છે. કોઈ પણ આગાહી કરવી કોઈ પણ માટેની. આમ વિશ્વ આખાને સમજવાની જિજ્ઞાસા, પ્રકૃતિના રહસ્યો ઉકેલવાનું વિજ્ઞાનમાં સંશોધનનું પ્રથમ પગલું છે. વૈજ્ઞાનિક પદ્ધતિમાં આંતરસંબંધ ધરાવતા કેટલાક પદો જે છે, પદ્ધતિસરના અવલોકનો, નિયંત્રિત પ્રયોગો, ગુણાત્મક અને માત્રાત્મક તર્ક. તમને આ શબ્દો એમ લાગશે ગુણાત્મક ને માત્રાત્મક ને એટલે શું છે, તો એ એક વિસ્તૃત છે કે ભાઈ કોઈ પ્રયોગ જે છે, એક પ્રયોગનું ઉદાહરણ તમે લો તો આટલા પ્રમાણમાં હોવું જોઈએ, એ આવા પ્રકારનું હોવું જોઈએ, અને આવા ગુણધર્મો હોવા જોઈએ, અને એટલી માત્રામાં હોવું જોઈએ, તો આ પ્રયોગનું આ રિઝલ્ટ મળે છે. ગાણિતિક નમૂનીકરણ, મોડેલિંગ, આગાહીઓ, સિદ્ધાંતો તપાસવા, નકારવાનો સમાવેશ, અનુમાન જે છે, અનુમાન અને નિરાધાર કલ્પનાઓનું સ્થાન પણ વિજ્ઞાનમાં છે. પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતો છેવટે ત્યારે સ્વીકાર્ય બને છે ઘણા બધા અવલોકનો કરવામાં આવે, બધા અવલોકનોનું એક જ પરિણામ મળે, અથવા એક પરિણામ તરફ બધા અવલોકનો દોરાઈ જાય, ત્યારે સંપૂર્ણની સત્યાર્થતા સાબિત થાય, અને બધી જ કોઈ પ્રકારે એને ચેલેન્જ કરી શકાય એમ ન હોય ત્યારે. યોગ્ય ઉદાહરણ દ્વારા વિજ્ઞાન હંમેશા ગતિશીલ છે તેમ સમજાવો. તો આના પણ કોઈ પણ ઉદાહરણ તમે આપી શકો છો. વિજ્ઞાન હંમેશા ડાયનેમિક છે, કેમ કે વિજ્ઞાનમાં કોઈ દિવસ અંતિમ હોતું નથી. જે શોધ થાય એને સુધારતા બીજી શોધ થાય, એને સુધારતા નવી પાછી ત્રીજી શોધ થાય, એમ ક્રમશઃ ફેરફારો થયા કરે. ઘણીવાર મોટા ફેરફારો ન હોય તો નાના ફેરફારો પણ જોવા મળે છે. ટાઇકો બ્રાહે, આ તમે ગુરુત્વાકર્ષણમાં એનું નામ સાંભળશો. ટાઇકો બ્રાહે ગ્રહો જે છે એની ગતિને સંબોધિત વિસ્તૃત માહિતી એકત્ર કરી છે. તો કેપ્લર જે છે એને માહિતીનું પરીક્ષણ કર્યું છે. આ તમામ માહિતી નિકોલસ કોપરનિક્સે આપેલા સૂર્ય કેન્દ્રીયવાદ આપણે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં શીખીશું. કે એક સાયન્સનો મત એમ માનતો હતો કે પૃથ્વી બધાના કેન્દ્રમાં છે ને બાકી બધા ગ્રહો તેની ફરતે ફરે છે, એને પૃથ્વી કેન્દ્રીયવાદ કહેવાતો. આમ તો આર્યભટ્ટથી શરૂ કરીએ, પણ તે વખતે તે ડેવલપ નહોતું થયું સાયન્સ. તો કોપર નિકોલસથી જોઈએ કે ભાઈ સૂર્ય બધાના કેન્દ્રમાં છે અને બાકી બધા ગ્રહો સૂર્યની ફરતે ફરે છે, તેને સૂર્ય કેન્દ્રીયવાદ કહેવામાં આવે છે. ગ્રહોની વર્તુળાકાર કક્ષાના બદલે લંબવૃત્તીય કક્ષા વધુ સારી રીતે સમજાવી શકાય છે. લંબવૃત્તને 2 કેન્દ્રો હોય છે, વર્તુળને 1 કેન્દ્ર હોય છે. આ તમે ગણિતમાં શીખશો. તો સૂર્ય વર્તુળાકાર હોય એટલે સેન્ટરમાં નહીં,
પરંતુ લંબવૃત્તના કોઈ એક કેન્દ્ર ઉપર સૂર્ય છે અને ગ્રહો લંબવૃત્તીય કક્ષામાં ફરે છે એવું સમજાવવામાં આવ્યું છે. આ વાત આપણે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં વિગતવાર જોવાના છીએ. ક્વોન્ટમ મિકેનિક્સનો વિકાસ કઈ રીતે થયો? વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સની એક શાખા છે ક્વોન્ટમ ફિઝિક્સ અને ક્લાસિકલ ફિઝિક્સ. અત્યારે આપણે જે ભણવાના છીએ, ભણી રહ્યા છીએ તે ક્લાસિકલ ફિઝિક્સ છે. એક ક્વોન્ટમ ફિઝિક્સ એક મત છે, એક વિષય છે, એક શાખા છે. જ્યારે બધા આપણા પ્રવર્તમાન સિદ્ધાંતો જે છે એ કોઈ અવલોકનને સમજવા અસમર્થ હોય ત્યારે વિજ્ઞાનમાં મોટો ખળભળાટ મચે છે. 20મી સદીની શરૂઆતમાં જેવું અનુભવાયું કે તે સમયનો સૌથી સફળ ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત પરમાણુય ઘટનાઓના મૂળભૂત લક્ષણો સમજાવવા પણ અસમર્થ નીવડ્યો, એનાથી પણ ન સમજાણું. ત્યારે પ્રકાશનું તરંગ સ્વરૂપ, ફોટો ઇલેક્ટ્રિક લાક્ષણિકતા પણ સમજાવવામાં નિષ્ફળ રહ્યું. પરિણામે પરમાણવીય આણ્વીય સિદ્ધાંતો સમજવા ધરમૂળથી નવો ફેરફાર, નવા સિદ્ધાંતોનો વિકાસ થયો. એને કહેવાય ક્વોન્ટમ મિકેનિક્સ. ક્લાસિકલ ફિઝિક્સ જે છે એ પ્રકાશના તરંગને તરંગ સ્વરૂપ કહે છે, જ્યારે ક્વોન્ટમ ફિઝિક્સ એમ માને છે કે એ તરંગ નહીં પણ કણ સ્વરૂપ છે, ઉર્જાના નાના નાના પડીકા છે. આ વાત આપણે પણ 12થમાં શીખવાના છીએ. આપણું આખું ચેપ્ટર જ છે દ્વૈત સ્વભાવ આપણે શીખવાના છીએ, દ્રવ્ય અને વિકિરણનો, કે ભાઈ ખરેખર છે શું. તે વખતે આપણે ક્વોન્ટમ ફિઝિક્સ અને ક્લાસિકલ ફિઝિક્સ સમજશું. પણ અત્યારના એવું છે, વિકાસ કેવી રીતે થયો તો આપણે કહેશું કે જ્યારે ક્લાસિકલ ફિઝિક્સ જે છે, ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર છે, એ બધું જ સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું. ત્યારે પરમાણુ મોડલનો વિકાસ સમજાવો. આ પણ આપણું આખું ચેપ્ટર છે 12થનું. પરમાણુ ચેપ્ટરનું નામ છે. એમાં રથરફોર્ડે સોનાના વરખ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો અને પરમાણુ વિશેનો અભ્યાસ કર્યો કે પરમાણુ કેવું છે. એના આધારે નીલ્સ બોહર નામનો સાયન્ટિસ્ટ છે એને પરમાણુનો ક્વોન્ટમવાદ આપ્યો. તો બીજી બાજુ ડિરાકે પ્રતિકણના ખ્યાલને સૌ પ્રથમવાર સૈદ્ધાંતિક રીતે રજૂ કર્યો. 2 વર્ષ બાદ કાર્લ એન્ડરસન જે છે એણે પોઝિટ્રોનની પ્રાયોગિક શોધ દ્વારા પુષ્ટિ કરી. આમ ક્રમશઃ શરૂઆતથી અત્યાર સુધી પરમાણુનું સ્વરૂપ જે સમજવા માટે જે વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો એની ખૂબ ટૂંકી રૂપરેખા છે. આજે તમને આકૃતિ દેખાય છે, સીસાનો બ્લોક છે, એમાં પોલોનિયમનો નમૂનો છે, એમાંથી આલ્ફા કણો બહાર આવે છે, સોનાના વરખ ઉપર છે. પાછળ તમને માઇક્રોસ્કોપ દેખાય છે, એક પડદો છે મોટો, આખો ગોળ હોય છે પડદો. આમાં આકૃતિમાં આટલો ખાલી બતાવ્યો છે. પરંતુ એ પરમાણુ મોડલ આપણે 12થમાં શીખવાના છીએ. આ માત્ર માહિતી છે, આ તમારે વાંચીને પાકું કરવા માટે નથી. ફિઝિક્સ શબ્દનો અર્થ સમજાવો. તો ભૌતિક વિજ્ઞાન માટે અંગ્રેજીમાં વપરાતો ફિઝિક્સ એનો અર્થ છે પ્રકૃતિ. એવો અર્થ ગ્રીક શબ્દ ઉપરથી આવ્યો છે. આ નાનો VSQ પૂછાતો હોય છે. સંસ્કૃત શબ્દ ભૌતિકી, આપણને એમ પૂછવામાં કયા સંસ્કૃત શબ્દ ઉપરથી આવ્યું છે, તો ભૌતિકી. ભૌતિક વિજ્ઞાનને, ભૌતિક જગતને લગતા વિજ્ઞાન માટે ભૌતિક વિજ્ઞાનનો શબ્દનો ઉપયોગ થયો છે. આ વિષયની સચોટ વ્યાખ્યા આપવી સંભવ જ નથી અને એની જરૂર પણ નથી. કુદરતના મૂળભૂત નિયમોના અભ્યાસ તથા વિવિધ પ્રાકૃતિક ઘટનાઓ, તેમની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને પણ આપણે ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ. ટૂંકમાં ભૌતિક વિજ્ઞાન એટલે પ્રકૃતિને સમજવાનું વિજ્ઞાન, જેની સીમાઓ લઘુમાં પણ અનંત અને ગુરુમાં પણ અનંત છે. ચાહે લંબાઈ હોય, દળ હોય, સમય હોય, કાંઈ પણ બાબત સાથે એ જોડાયેલું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન છે. ભૌતિક વિજ્ઞાનના 2 મુખ્ય વિચારો, એકીકરણ અને ન્યૂનીકરણ સમજાવો. ભૌતિક વિજ્ઞાનમાં ઘણી બધી ઘટનાઓ જે છે એમાં કોઈ એક ઘટના જે છે એ ઘટનાની બીજી ઘટના સાથે એવો જ સંબંધ છે, તે એકીકરણ જે છે તે છે. જેમ કે ગુરુત્વાકર્ષણ જે છે એનો નિયમ એ જમીન પર સફરજનનું પતન, પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ સમજાવે છે. આ જ રીતે વિદ્યુત ચુંબકત્વનો મૂળ સિદ્ધાંત મેક્સવેલે આપ્યો છે. તે વિદ્યુત તથા ચુંબકત્વના સિદ્ધાંતોનું પાલન કરે છે. કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો અને સાદા ઘટકો વચ્ચેની આંતરક્રિયાના ગુણધર્મો તારવવા એક સંબંધિત પ્રયત્ન છે. આવા પ્રયત્નોને ન્યૂનીકરણ કહે છે. તે ભૌતિક વિજ્ઞાનનું હાર છે. 19મી સદીમાં વિકસાવેલા થર્મોડાયનેમિક્સમાં તાપમાન, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી જેવા સ્થૂળ ભૌતિક રાશિઓના મોટા
તંત્ર સાથે કામ લેવું પડે છે. ગતિવાદ અને સ્ટેટિસ્ટિકલ યંત્રશાસ્ત્ર વિષયોમાં તંત્રના આણ્વિક ઘટકોના ગુણધર્મોના પદમાં આ રાશિઓનું અર્થઘટન કરવામાં આવ્યું છે. જેમ કે તંત્રનું તાપમાન અણુઓની સરેરાશ ગતિ ઉર્જા સાથે સંબંધિત હોવાનું જણાય છે. તો ગુરુત્વાકર્ષણ અને 12થમાં વિદ્યુત ચુંબકીય બળો જે છે એમના સૂત્રો પણ વ્યસ્ત વર્ગના નિયમો ધરાવે છે. આવું અનેક બધા બળોનું મૂળ કોઈ એક બળ હોઈ શકે, આવું પણ ભૌતિક વિજ્ઞાનનું માનવું છે કે જે બધા જ જે બળો છે એને દૂર જતા કોઈ એક બળમાંથી ઉદ્ભવ્યા છે. એવા અનેક સિદ્ધાંતોનું મૂળ કોઈ એક સિદ્ધાંત હોઈ શકે છે, આવું પણ ભૌતિક વિજ્ઞાન માને છે. તો એક પોઈન્ટનો આપણે પ્રાથમિક પરિચય મેળવ્યો. ફરી હું તમને યાદ કરાવું કે આમાંથી તમારે કંઈ વાંચીને યાદ રાખી લેવું, પાકું કરવું, મોઢે કરવું, ઇવન લખવાની પણ આને જરૂર નથી. જ્યારે સ્વાધ્યાય જે છે એના સવાલ, એની થિયરીઓ જે છે એ આપણે લખવાની છે, એ પ્રિપેર કરવાની છે એના વિડીયો વખતે. આ માત્ર માહિતી છે, સવાલ જવાબ સ્વરૂપમાં આપણે જોઈ છે. તેના ઉપર એકાદ નજર કરીએ તો આપણને અંદાજ આવે કે આપણે કઈ દુનિયામાં 2 વર્ષ સુધી રહેવાના છીએ, એનો બેઝિક પરિચય છે. તેથી માત્ર આ માહિતી માટે જ જોવાનો છે.